નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ મોટો ઝાટકો લાગ્યો છે. બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કરી દીધો છે. હાઈકોર્ટે બિહારનો એક કાયદો રદ કરી દીધો છે, જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 50% અનામતનો દાયરો આગળ વધારીને 65% કરાયો હતો. બિહારમાં અનામતનો દાયરો વધારવા મામલે નીતિશ કુમારની સરકારને હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. અનામતનો દાયરો 50%થી વધારીને 65% કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય હાઈકોર્ટે રદ કરી દીધો છે. એટલે કે હવે 50% જ રહેશે. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારે હવે કોઈ વધારાની અનામત નહીં મળે. રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગને 65% અનામત આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને રદ કરવાનો આદેશ કર્યો છે. અરજદાર ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ અરજીઓ પર આ સુનાવણી પૂર્ણ કરી આ ચુકાદો આપ્યો છે.